ગુજરાતનો ઇતિહાસ જનરલ નોલેજ ભાગ 18 પ્રશ્ન 1 અલાઉદ્દીન ખિલજીએ કોના કહેવાથી ગુજરાત પર આક્રમણ કર્યું હતું? જવાબ કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવ. પ્રશ્ન 2 ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો? જવાબ ઈસવીસન 1244. પ્રશ્ન 3 દ્વિતીય જૈન ધર્મસભા ગુજરાતમાં કયા સ્થળે અને ક્યારે યોજાઈ હતી? જવાબ ઈસવીસન 512 વલભીમાં. પ્રશ્ન 4 પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે ક્યારે ઉતર્યા હતા? જવાબ ઈસવીસન 711. પ્રશ્ન 5 1857ના સંગ્રામના કયા નેતાએ સંગ્રામમાં જોડાવા માટે ગુજરાતની મુલાકાત લીધી હતી? જવાબ તાત્યા ટોપે. પ્રશ્ન 6 જયશિખરી ક્યાં રાજ્ય કરતો હતો? જવાબ પંચાસર. પ્રશ્ન 7 ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જાઓ કહેવત સાથે કોનું નામ સંકળાયેલું છે? જવાબ મિનળ દેવી. પ્રશ્ન 8 કર્ણદેવ સોલંકીના શાસનકાળમાં કયો કાશ્મીરી કવિ અણહિલપુરની મુલાકાતે આવ્યો હતો? જવાબ બિલ્હણ. પ્રશ્ન 9 સિદ્ધરાજ સોલંકીના શાસનકાળ દરમિયાન કયા કવિએ સહસ્ત્રલિંગ અને વડનગરની પ્રશસ્તિઓ રચી હતી? જવાબ કવિ શ્રીપાલે. પ્રશ્ન 10 ભાવનગર શહેરની સ્થાપના કોણે કરી હતી? જવાબ ભાવસિંહ પ્રથમે ઈસવીસન 1723. પ્રશ્ન 11 નાગરોની કાન ભંભેરણીથી જૂનાગઢના કયા રાજાએ નરસિંહ મહેતાને કેદમાં પૂર્યા હતા? જવાબ રા માંડલિક. પ્રશ્ન 12 બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? જવાબ 1928. પ્રશ્ન 13 કયા શાસકે ગુજરાતની રાજધાની પાટણથી ધોળકામાં ખસેડી હતી? જવાબ વીર ધવલ. પ્રશ્ન 14 પાટણની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ ઈસવીસન 746. પ્રશ્ન 15 લોથલનો પ્રાચીન ટીંબો કયા ગામની નજીક આવેલો છે? જવાબ સરગવાળા. પ્રશ્ન 16 ગુજરાતનું પ્રાચીનતમ બંદર કયું હતું? જવાબ લોથલ. પ્રશ્ન 17 મહાભારત અને પુરાણોમાં આનર્તની રાજધાની તરીકે કયા શહેરનો ઉલ્લેખ છે? જવાબ કુશસ્થળી. પ્રશ્ન 18 કુમારપાળની વાસનગર પ્રશસ્તિમાં વડનગરનો કયા નામે ઉલ્લેખ મળે છે? જવાબ આનંદપુર. પ્રશ્ન 19 ગુજરાતનો કયો પ્રદેશ લાટ તરીકે ઓળખાતો હતો? જવાબ મહીથી તાપી સુધી દક્ષિણ ગુજરાતનો પ્રદેશ. પ્રશ્ન 20 ટોલેમી અને પેરિલ્સે સૌરાષ્ટ્રનો કયા નામે ઉલ્લેખ કર્યો છે? જવાબ સુરાષ્ટ્રીન. પ્રશ્ન 21 સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું? જવાબ ગોપાળરાવ. પ્રશ્ન 22 આફ્રિકન સિદ્દી જુઝારખાનનું અમદાવાદ પર શાસન ક્યારે હતું? જવાબ ઈસવીસન 1568 થી 1573. પ્રશ્ન 23 સરખેજના રોજાનું બાંધકામ કોણે પૂર્ણ કર્યું હતું? જવાબ મોહમ્મદ બેગડો. પ્રશ્ન 24 સરખેજના રોજાને કોણે ગ્રીસના એક્રોપોલિસ સાથે સરખાવ્યો હતો? જવાબ લી કાર્બુઝિયરે. પ્રશ્ન 25 17મી સદીનો અમદાવાદનો સૌથી ધનવાન વેપારી કોણ હતો? જવાબ શાંતિદાસ ઝવેરી. પ્રશ્ન 26 ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ કોણે બાંધી હતી? જવાબ અરબી વેપારીઓએ. પ્રશ્ન 27 એમજે લાઇબ્રેરીનો પાયો કોણે નાખ્યો હતો? જવાબ ગાંધીજીએ. પ્રશ્ન 28 ગુજરાત વિદ્યાપીઠને ક્યારે ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર કરવામાં આવી? જવાબ ઈસવીસન 1963. પ્રશ્ન 29 ગુજરાતમાં સૌપ્રથમ લઘુપાષાણ યુગના હથિયારો કયા સ્થળેથી મળી આવ્યા છે? જવાબ લાંઘણજ. પ્રશ્ન 30 ડભોઈનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? જવાબ વીર ધવલ વિસલદેવે. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.